ગુજરાતી ઓડિયોબુક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બિલકુલ. આજના સેશનમાં જોડાવા બદલ સૌનો આભાર. એટલે આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે સ્ટીવન કોટલરના અત્યંત પ્રખ્યાત પુસ્તક ધી આર્ટ ઓફ ઇમ્પોસિબલ પર એકદમ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. હા, અને આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. એકદમ. અને આ વિશ્લેષણ માટે આપણે ફક્ત પુસ્તક જ નહીં પણ વિવિધ ન્યુરોસાયન્સના સંશોધન પત્રો, પોડકાસ્ટ ટ્રાન્સક્રિપ્ટ્સ અને ઓડિયોબુકના સારાંશનો પણ ઉપયોગ કર્યો છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કેવી રીતે કોઈપણ સામાન્ય વ્યક્તિ અશક્ય લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. સાચી વાત છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ કોઈ જાદુ નથી. મતલબ કોઈ ચમત્કારની આશા નથી રાખવાની, ખરું ને? બિલકુલ નહીં. સાચી સફળતા કોઈના વ્યક્તિત્વ પર નહીં, પરંતુ સીધી રીતે આપણા જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી પર આધારિત છે. અને મજાની વાત એ છે કે આ બાયોલોજી પૃથ્વી પરના દરેક મનુષ્યમાં લગભગ સમાન જ હોય છે. અરે વાહ, આ તો બહુ જ પાવરફુલ વિચાર છે. એટલે કે કોઈ પણ અશક્ય લક્ષ્યને પ્રાપ્ત કરતા પહેલા આપણે એ સમજવું પડશે કે આપણું મગજ ખરેખર અશક્યને કેવી રીતે જુએ છે. હા, અને લેખક સ્ટીવન કોટલર આને બહુ સરસ રીતે બે ભાગમાં વહેંચે છે. પેલું કેપિટલ આઈ અને સ્મોલ આઈ વાળું ને? હા, બરાબર. એક છે મોટા અક્ષરવાળું કેપિટલ આઈ એટલે કે ઇમ્પોસિબલ, જે આખી દુનિયા માટે અશક્ય હોય છે, જેમ કે પહેલીવાર ચંદ્ર પર જવું. હા, અને બીજું છે નાના અક્ષરવાળું આઈ, મતલબ જે કોઈ વ્યક્તિ માટે અંગત રીતે અશક્ય લાગે છે, જેમ કે કોઈ સામાન્ય વ્યક્તિનું પોતાનો મોટો બિઝનેસ શરૂ કરવાનું સપનું. એકદમ. પણ જો અહીં એક બહુ મોટો સાયન્ટિફિક ટ્વિસ્ટ છે. અચ્છા, એ શું છે? આપણું જે મગજ છે ને, એ બાયોલોજીકલ સ્તરે આ બંને વચ્ચેનો કોઈ જ તફાવત સમજી શકતું નથી. ખરેખર? મતલબ મગજ માટે ચંદ્ર પર જવું અને બિઝનેસ શરૂ કરવો બંને એક સરખું જ છે? હા, બિલકુલ. મગજનું જે ફિયર સેન્ટર છે ને, તે બંને પરિસ્થિતિઓમાં સમાન રીતે જ ડર પેદા કરે છે. મગજ માટે કોઈ પણ નવી વસ્તુ એટલે સીધો ખતરો. ઓહોહો, આ બહુ જ રસપ્રદ છે. આ જ વાત મને પેલા જીમ ક્વિકની પ્રેરણાદાયક વાર્તા યાદ અપાવે છે. હા, જીમ ક્વિકનું ઉદાહરણ અહીં એકદમ બંધબેસતું છે. એટલે માત્ર 5 વર્ષની ઉંમરે જીમ ક્વિકના મગજમાં બહુ જ ગંભીર ઈજા થઈ હતી. શિક્ષકોએ તો એમને બ્રોકન બ્રેઇન એટલે કે તૂટેલા મગજવાળો બાળક કહી દીધો હતો. અરે બાપરે! 5 વર્ષની ઉંમરે આવું સાંભળવું બહુ અઘરું છે. સાવ સાચી વાત. બધાને એમ જ હતું કે આ બાળક સામાન્ય જીવન નહીં જીવી શકે. પણ જીમે પોતાના મગજને વૈજ્ઞાનિક રીતે ટ્રેન કરવાનું શરૂ કર્યું. અને તમને ખબર છે, આજે એ જ વ્યક્તિ એલોન મસ્ક જેવા લોકોને ટ્રેનિંગ આપે છે. વાહ! આ તો ખરેખર અદ્ભુત કહેવાય. અને આ જ વસ્તુ ન્યુરોપ્લાસ્ટિસિટીના વિજ્ઞાનને સાબિત કરે છે. આ ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે મગજની બદલાવાની ક્ષમતા ને? બિલકુલ. પહેલા વિજ્ઞાન માનતું હતું કે મોટી ઉંમરે મગજ કોન્ક્રીટની જેમ જામી જાય છે. પણ એવું નથી. આપણું મગજ સતત નવા ન્યુરલ કનેક્શન્સ બનાવે છે. મતલબ પેલો નિયમ છે ને, ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર વાયર ટુગેધર. હા, એકદમ સાચું. જ્યારે આપણે કંઈક નવું શીખીએ ત્યારે મગજના જ્ઞાનતંતુઓ જોડાય છે અને એક રસ્તો બનાવે છે. પણ જો, મારી પાસે અહીં એક સવાલ છે. ચાલો આને થોડું વિગતવાર સમજીએ. હા, ચોક્કસ પૂછો. જો મગજ આટલું બધું બદલાઈ શકે છે અને આપણી અંદર આટલી મોટી ક્ષમતા છે, તો આપણે બધા કેમ મોટાભાગે એક સરેરાશ જીવન જ જીવીએ છીએ? આ બહુ જ વ્યાજબી સવાલ છે. એટલે શું આપણે મગજના સોફ્ટવેરને અપડેટ કરવા માટે કોઈ ખાસ ભયંકર ઘટનાની કે ટ્રિગરની રાહ જોઈએ છીએ? ના, એવું નથી. આનો જવાબ આપણી ઉત્ક્રાંતિ અને એનર્જી બચાવવાની પ્રક્રિયામાં છે. અચ્છા, એટલે મગજ આળસુ છે એવું કહેવા માંગો છો? એક રીતે જોઈએ તો હા. આપણું મગજ શરીરના વજનના માત્ર 2% જેટલું હોય છે, પણ એ 20% જેટલી ઊર્જા વાપરે છે. ઓહ, 20%? આ તો બહુ વધારે કહેવાય. હા, એટલે જ મગજ હંમેશા કેલરી બચાવવા માંગે છે. નવું શીખવું બહુ ખર્ચાળ પ્રક્રિયા છે. એટલે મગજ આપણને હંમેશા કમ્ફર્ટ ઝોનમાં જ રાખવાનો પ્રયાસ કરે છે. બરાબર સમજાયું. પણ જ્યારે કોઈ મોટું સંકટ આવે ત્યારે મગજ અકલ્પનીય ક્ષમતા દર્શાવે છે, ખરું ને? એકદમ. પણ પ્રશ્ન એ છે કે સંકટ વગર રોજિંદા જીવનમાં આ ક્ષમતાને કેવી રીતે જગાડવી?
એટલે કે આ મગજના એન્જિનને શરૂ કરવા માટે આપણને કોઈ ઈંધણની જરૂર પડે છે? હા, અને એ ઈંધણ છે આપણી પ્રેરણા, મતલબ કે મોટિવેશન. પણ જુઓ, આ પ્રેરણા માત્ર કોઈ યુટ્યુબ વિડિયો જોઈને આવતો 2 મિનિટનો ઉત્સાહ નથી. બિલકુલ નહીં. બાહ્ય પ્રેરણા જેવી કે પૈસા અથવા પ્રસિદ્ધિ બહુ લાંબો સમય ટકતી નથી. સાચી વાત. એટલે જ આંતરિક પ્રેરણા જરૂરી છે, ખરું? હા, ઇન્ટ્રિન્સિક મોટિવેશન. અને આના સ્પષ્ટ 5 સ્તરો બતાવ્યા છે. અચ્છા, કયા કયા 5 સ્તરો? સૌથી પહેલા આવે છે ઉત્સુકતા, એટલે કે ક્યુરિયોસિટી. પછી એ જુસ્સામાં ફેરવાય છે, મતલબ પેશન. ઉત્સુકતામાંથી જુસ્સો. પછી જ્યારે આ જુસ્સો કોઈ હેતુ કે પર્પસ સાથે જોડાય ત્યારે બહુ પાવરફુલ બની જાય છે. બરાબર. અને બાકીના 2? ચોથું છે સ્વાયત્તતા, મતલબ પોતાની રીતે કામ કરવાની આઝાદી. અને છેલ્લું છે નિપુણતા, એટલે કે માસ્ટરી. આ 5 સ્તરો બહુ લોજિકલ લાગે છે. બાસ્કેટબોલ લેજન્ડ કોબી બ્રાયન્ટની વાર્તા અહીં બરાબર ફિટ બેસે છે. હા, કોબી બ્રાયન્ટનું ઉદાહરણ અદ્ભુત છે. મેં વાંચ્યું હતું કે તેઓ સવારે 4 વાગે ઉઠીને સતત 7 કલાક પ્રેક્ટિસ કરતા હતા. 7 કલાક? એ પણ રોજ? હા, રોજ. આ માત્ર કોઈ લાગણી ન હતી, પણ આખી એક સિસ્ટમ હતી એમની. આ જ વસ્તુ બતાવે છે કે જ્યારે અંદરથી નિપુણતાની ભૂખ હોય ત્યારે મગજ જાતે જ ઊર્જા આપે છે. પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો માત્ર ઊર્જા હોવી પૂરતી નથી ને? એકદમ સાચું. ગાડીમાં પેટ્રોલ ફૂલ હોય પણ સ્ટિયરિંગ જ ન હોય તો શું થાય? તો ગાડી ભટકાઈ જ જાય ને? બસ એવું જ છે. આ ઊર્જાને દિશા આપવા માટે સ્પષ્ટ લક્ષ્યોની જરૂર હોય છે. એટલે લક્ષ્યો આપણા મગજ માટે જીપીએસ જેવું કામ કરે છે એમને? હા, જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે મગજ ડોપામાઇન રિલીઝ કરે છે. અને આ ડોપામાઇન જ આપણને આગળ વધવા માટે મજબૂર કરે છે. આના માટે પેલું ઇલોન મસ્કનું ઉદાહરણ બહુ સરસ છે. ઇલોન મસ્કવાળી 9 વર્ષની ઉંમરની વાત ને? હા, 9 વર્ષની ઉંમરે એમને મંગળ ગ્રહ પર જવાની કલ્પના કરી હતી. આ તો સાંભળવામાં જ સાવ ગાંડપણ લાગે. બિલકુલ. પણ એમણે આ બહુ મોટા લક્ષ્યને સ્પષ્ટ રોજિંદા લક્ષ્યોમાં ફેરવી નાખ્યું. અચ્છા, એટલે મોટા ગોલને નાના ટુકડાઓમાં વહેંચી દીધો. હા, અને રોજિંદા લક્ષ્યો પૂરા થવાથી મગજને સતત પેલું ડોપામાઇનનો ડોઝ મળતો રહ્યો. આવું જ કંઈક પેલા લાકડા કાપનારા કઠિયારાઓના અભ્યાસમાં પણ જોવા મળ્યું હતું. ઓહ, એ કઠિયારાવાળો અભ્યાસ શું હતો? મેં કદાચ નથી વાંચ્યો. એ 1960ના દાયકામાં થયેલો બહુ પ્રખ્યાત અભ્યાસ હતો. 2 જૂથ બનાવ્યા હતા. હા, પછી શું કર્યું? એક જૂથને કહ્યું કે બસ તમારાથી થાય એટલા લાકડા કાપો, અને બીજા જૂથને એક સ્પષ્ટ કોટા આપ્યો. એટલે એક ચોક્કસ લક્ષ્ય આપ્યું. હા, અને પરિણામ એ આવ્યું કે જેમને સ્પષ્ટ લક્ષ્ય અપાયું હતું એમણે ફ્રી ફોર્મ કામ કરનારાઓ કરતાં ઘણું જ વધારે સારું પ્રદર્શન કર્યું. વાહ! આનાથી સાબિત થાય છે કે પ્રેરણા શરૂઆત કરાવે છે અને લક્ષ્યો દિશા આપે છે. એકદમ સાચી વાત. પણ જુઓ, રસ્તામાં અવરોધો તો આવવાના જ. એટલે એને પાર કરવા માટે આપણે સતત નવું શીખવું પડશે અને અડગ રહેવું પડશે. હા, અને આ જ શીખવાની પ્રક્રિયા માટે માઇક્રોસોફ્ટના સત્યા નડેલાનું ઉદાહરણ બેસ્ટ છે. સત્યા નડેલા, એમણે શું કર્યું હતું? એમણે આખી કંપનીને લર્નિંગ ઓર્ગેનાઇઝેશનમાં ફેરવી નાખી હતી. અચ્છા, એટલે સતત નવું શીખતા રહેવાનું કલ્ચર બનાવ્યું. હા, પણ આ નવું શીખવું એ કોઈ અંધારામાં તીર મારવા જેવું નથી. આના 5 ચોક્કસ પગલાં છે. કયા 5 પગલાં? મને બહુ રસ છે આ જાણવામાં. સૌથી પહેલા તો વિષય પરના 5 પુસ્તકો વાંચવા, જે એકદમ સરળથી લઈને કઠિન સ્તરના હોય. હા, પછી બીજું શું? બીજું, નિષ્ણાતો સાથે વાત કરવી. ત્રીજું, જ્ઞાનમાં જે ખાલી જગ્યાઓ હોય તે શોધવી. એટલે કે ગેપ્સ શોધવાના, બરાબર? અને છેલ્લે, આ બધી માહિતીને એક વાર્તા કે નેરેટિવના રૂપમાં ગોઠવવી. વાર્તાના રૂપમાં? આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. મગજને વાર્તાઓ કેમ આટલી ગમે છે? કારણ કે આપણું મગજ છૂટાછવાયા તથ્યોને યાદ રાખવા માટે નથી બન્યું. લાખો વર્ષોથી આપણે વાર્તાઓ દ્વારા જ શીખીએ છીએ. બરાબર છે. પણ જો, અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. હા, કહો ને. જો આપણે સતત હાઈપર સ્પીડમાં આ રીતે શીખતા જ રહીએ અને પેલા દશરથ માંઝીની જેમ પહાડ તોડવા જેટલી મહેનત કરીએ. દશરથ માંઝીની વાર્તા તો બહુ જ અદ્ભુત છે. 22 વર્ષ સુધી એક હથોડી અને છીણીથી પહાડ કાપ્યો હતો એમણે. હા, એ જ ને. પણ જરા વિચારો, જો આપણે આટલી બધી મહેનત કરીએ તો શું આપણે થાકીને બર્નઆઉટનો શિકાર નહીં બની જઈએ? ના, એવું નથી થતું. કારણ કે ગ્રેટ એટલે કે અડગતાનો અર્થ માત્ર આંધળી મહેનત નથી. તો બીજું શું છે આમાં? આમાં માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હાઇજીન બહુ મોટો ભાગ ભજવે છે. મેન્ટલ હાઇજીન એટલે મગજને શાંત રાખવાની વાત છે.
હા, દશરથ માંજી જ્યારે પહાડનો એક નાનો ટુકડો તોડતા ત્યારે મગજ એને એક નાની જીત તરીકે જોતું. અને આ નાની જીત ડોપામાઇન રિલીઝ કરે. ઓ, એટલે આ ડોપામાઇન થાક નથી લાગવા દેતું એમ? બિલકુલ. અસફળતાને હાર માનવાને બદલે માત્ર એક ફીડબેક તરીકે જોવી એ જ સાચી અડગતા છે. બહુ જ સરસ સમજાવ્યું તમે. પણ જ્યારે બધું બરાબર ચાલતું હોય અને અચાનક એવી સમસ્યા આવે જેનો કોઈ સીધો ઉકેલ ના હોય, ત્યારે શું? ત્યારે જ તો સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટીની જરૂર પડે છે. પણ લોકો તો એવું માને છે કે ક્રિએટિવિટી તો જન્મજાત ભેટ છે. આ એક બહુ મોટી ગેરસમજ છે. સર્જનાત્મકતા કોઈ જાદુ નથી. તો વિજ્ઞાન શું કહે છે આના વિશે? વિજ્ઞાન કહે છે કે આ મગજના 3 નેટવર્કનું સંતુલન છે: ધ્યાન, કલ્પના અને સેલિયન્સ. આ સેલિયન્સ નેટવર્ક શું છે વળી? એ મગજમાં એક ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે. તે નક્કી કરે છે કે ક્યારે બહાર ધ્યાન આપવું અને ક્યારે અંદર કલ્પના કરવી. અચ્છા, એટલે પેલું એન્ટિરિયર સિંગ્યુલેટ કોર્ટેક્સ કેવું કંઈક નામ છે ને, જે આહા મોમેન્ટ આપે છે. બરાબર પકડું તમે. એ જ ભાગ આ ચમકારો કરાવે છે. મને તો આ ક્રિએટિવિટી એ અંધારા ઓરડામાં ટોર્ચ લઈને રસ્તો શોધવા જેવી લાગે છે. બહુ સરસ એનાલોજી આપલી. કેવી રીતે? એટલે જો તમે ટોર્ચનો એંગલ થોડો બદલો તો તમને એક નવો દરવાજો દેખાશે જે પહેલા નહોતો દેખાયો. એક જ જગ્યાએ ટોર્ચ રાખી મૂકો તો કંઈ નવું ના મળે. એકદમ સાચી વાત છે. અને આ ટોર્ચનું એંગલ બદલવાનું કામ પેલું એન્ટિરિયર સિંગ્યુલેટ કોર્ટેક્સ જ કરે છે. વાહ! પણ મેં સાંભળ્યું છે કે જો તણાવ હોય તો આ કામ નથી કરતું. હા, કારણ કે ડર કે તણાવમાં મગજનું એમિગડાલા હાવી થઈ જાય છે. અરે, તો આનો ઉકેલ શું છે? આનો ઉકેલ ટીમ ફેરિસે બહુ સરસ આપ્યો છે. એમણે નોંધ્યું કે દુનિયાના 80% સફળ લોકો ધ્યાન અથવા માઇન્ડફુલનેસનો અભ્યાસ કરે છે. ઓ, મેડિકેશન! એટલે મેડિકેશન કરવાથી મગજ શાંત થાય અને ક્રિએટિવિટી વધે? બિલકુલ. અને ક્યારેક કંટાળો આવવો પણ બહુ જરૂરી છે. કંટાળો? કંટાળો આવવાથી શું ફાયદો થાય? જ્યારે તમે બસ ખાલી ચાલવા જાઓ કે બાગકામ કરો, ત્યારે મગજ બેકગ્રાઉન્ડમાં માહિતી પ્રોસેસ કરતું હોય છે. અરે વાહ! એટલે શાંતિના સમયે મગજ ઉકેલ શોધી લે છે. સાચું. અને જ્યારે આ બધું પ્રેરણા, શીખવાની ગતિ અને સર્જનાત્મકતા એકસાથે ભળે છે, ત્યારે એક અદ્ભુત અવસ્થા ઊભી થાય છે. જેને આપણે ફ્લો સ્ટેટ કહીએ છીએ, બરાબર ને? હા, ફ્લો. આ માનવ પ્રદર્શનની સર્વોચ્ચ અવસ્થા છે. આના વિશે તો ખુદ સ્ટીવન કોટલરની વાર્તા બહુ ફેમસ છે. હા, એમને પેલો લાઇમ ડિઝીઝ થયો હતો ત્યારે. બિલકુલ. એ સાવ પથારીવશ હતા અને મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. બહુ ભયંકર પરિસ્થિતિ હતી એમના માટે. સાવ સાચું. પણ પછી સર્ફિંગના એક અનુભવે એમને ફ્લો સ્ટેટમાં લાવી દીધા. અને એનાથી એ બીમારીમાંથી બહાર પણ આવી ગયા. હા, આ તો કોઈ ચમત્કાર જેવું લાગે. પણ વિજ્ઞાનની ભાષામાં આ ફ્લો ખરેખર છે શું? આ એક એવી માનસિક અવસ્થા છે જ્યાં સમયનું ભાન જ નથી રહેતું. મતલબ આપણે કામમાં સાવ ખોવાઈ જઈએ છીએ એમ? હા, અને ત્યારે ઉત્પાદકતા 500% વધી જાય છે. 500%? આ આંકડો તો બહુ મોટો કહેવાય. બિલકુલ. અને શીખવાની ગતિ પણ 230% વધી જાય છે. કારણ કે મગજમાં પાવરફુલ કેમિકલ્સનું કોકટેલ બને છે. ડોપામાઇન અને એન્ડોર્ફિન્સ વગેરે, બરાબર ને? હા, એકદમ સાચું. પણ આ ફ્લોમાં પહોંચવું કઈ રીતે? એના 4 તબક્કા છે એવું વાંચ્યું હતું મેં. હા, પહેલો તબક્કો છે સંઘર્ષ, જ્યાં બહુ જ ફ્રસ્ટ્રેશન અનુભવાય. અચ્છા, પછી? બીજો તબક્કો છે રિલીઝ, એટલે મગજને શાંત કરવું. ત્રીજો તબક્કો છે ખુદ ફ્લો, જ્યાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થઈ જાય. અને ચોથો તબક્કો કયો છે? ચોથો અને સૌથી અગત્યનો તબક્કો છે રિકવરી. રિકવરી. પણ લોકો તો આરામ કરવાને આળસ માને છે આજના સમયમાં. આ જ તો સૌથી મોટી ભૂલ છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું આપણે ખરેખર આરામને આળસ માની શકીએ? મને તો નથી લાગતું કે આરામ આળસ છે. સાચી વાત. વાસ્તવમાં ઊંઘ અને એક્ટિવ રિકવરી એ આગામી ફ્લો સ્ટેટની તૈયારી છે. મગજની સફાઈ માટે ગ્લિમ્ફેટિક સિસ્ટમ કામ કરે છે. ઓહ, એટલે આ સિસ્ટમ મગજનો કચરો સાફ કરે છે? હા, આ મગજ માટે રાતના ડિશવોશર જેવું કામ કરે છે. વાહ, મગજનું ડિશવોશર! આ શબ્દ મને બહુ ગમ્યો. એટલે આરામ વગર ફ્લો શક્ય જ નથી. તો આ બધી ચર્ચાને જો ભેગી કરીએ તો આનો અર્થ શું થાય છે? તમે જ કહો, તમને શું સમજાયું આખી વાત પરથી? જુઓ, મને એવું લાગે છે કે પ્રેરણા એ આપણું ઈંધણ છે. એકદમ સાચું. લક્ષ્યો એ આપણું સ્ટિયરિંગ વ્હીલ છે.
સર્જનાત્મકતા એ નકશો છે અને ફ્લો એ ટર્બો બૂસ્ટ છે. વાહ, આનાથી વધુ સારી રીતે આને ના સમજાવી શકાય. આખું ચિત્ર એકદમ સ્પષ્ટ કરી દીધું તમે. એટલે ટૂંકમાં કહીએ તો અશક્યને શક્ય બનાવવું એ કોઈ પ્રતિભાનો ખેલ નથી. બિલકુલ નથી. આ તો માત્ર આપણી બાયોલોજી અને ન્યુરોસાયન્સનો યોગ્ય ઉપયોગ કરવાનો વિષય છે. સાવ સાચી વાત છે. વ્યક્તિત્વ કદાચ બધાનું અલગ હોઈ શકે, પણ આપણું જીવ વિજ્ઞાન બધામાં સમાન છે. એટલે કે આ જે ફોર્મ્યુલા આપણે ચર્ચા કરી એ પૃથ્વી પરના દરેક સામાન્ય મનુષ્ય માટે કામ કરી શકે છે. હા, શરત માત્ર એટલી છે કે આને સમજીને અમલમાં મૂકવી પડે. અદ્ભુત. તો આજે આ ડીપ ડાઇવ પૂરો કરતા પહેલા શ્રોતાઓ માટે એક વિચારતા કરી દે એવો પ્રશ્ન મૂકું છું. ચોક્કસ. એક સારો વિચાર આપીને પૂરું કરીએ. જો આજથી આપણે એ સ્વીકારી લઈએ કે આપણી અંદર રહેલી સીમાઓ માત્ર એક ભ્રમ છે હા, અને આપણું મગજ ખરેખર અનંત શક્યતાઓ માટે પ્રોગ્રામ થયેલું છે, તો આવતીકાલે સવારે ઉઠીને આપણે એવું કયું કામ શરૂ કરી શકીએ જે અત્યાર સુધી આપણને અશક્ય લાગતું હતું. બહુ જ પાવરફુલ પ્રશ્ન છે આ. ખરેખર વિચારવા જેવો છે. તો બસ આ જ વિચાર સાથે આપણે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ. અમને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વધુ ઊંડાણપૂર્વકના વિષયો સાથે આપણે ફરી મળીશું.